જો તમારે તમારા ઘરના કલહ ક્લેશને શાંત કરવો હોય, કર્જમાંથી મુક્ત થવું હોય, જો તમારે તમારા જીવનમાં સંપત્તિની પ્રાપ્તિ કરવી હોય, તો એવા ભક્તોએ આ પ્રયોગ અવશ્ય કરવો. પ્રયોગ બહુ ઈઝી છે, સિમ્પલ છે, સાદો છે. અને હંમેશા આપણા આંગણે તુલસીનો ક્યારો હોવો જોઈએ. જે ઘરના આંગણે તુલસીજી વિરાજતા નથી, યાદ રાખજો, એના ઘરમાં ક્યારેય નારાયણનો વાસ થતો નથી. માટે ઘરમાં તુલસીજી એ અવશ્ય હોવા જોઈએ. ઘરના આંગણે તુલસીનો ક્યારો અવશ્ય રાખવો. સાહેબ, તુલસીજીના તો કેટલા કેટલા પ્રયોગો છે, કેટલા કેટલા પ્રયોગો છે. એટલા માટે આરતી ગાઈએ ત્યારે આપણે લોકો શું કહીએ? કેટલી કેટલી વસ્તુ આપણા ઘરમાં હોવી જોઈએ. ધ્યાનથી સાંભળજો. મારે આંગણ તુલસીનો ક્યારો, મારે આંગણ તુલસીનો ક્યારો, અને શાલિગ્રામની સેવા, અને શાલિગ્રામની સેવા, આનંદ મંગળ કરુવારતી, આનંદ મંગલ કરુવારતી, હરિ ગુરુ સંતની સેવા, હરિ ગુરુ સંતની સેવા. મારે આંગણ તુલસીનો ક્યારો ને શાલિગ્રામની સેવા. એક તમને પ્રયોગ કહું, દેવી ભાગવતમાં લખેલો છે, આપણા શાસ્ત્રમાં લખેલો છે, પાછું વ્યાસ રચિત છે એટલે આપણને માન્ય પણ છે. જે શાસ્ત્ર વ્યાસ રચિત હોય એ સ્વામિનારાયણ ભગવાને માન્ય રાખ્યું છે. તો એવા વ્યાસજીએ જે દેવી ભાગવતની રચના કરી, એ દેવી ભાગવતમાં સ્પષ્ટપણે લખ્યું છે, જો તમારે તમારા ઘરના કલહ ક્લેશને શાંત કરવો હોય, જો તમારે તમારા ઘરમાં પૈસાનું દેવું થઈ ગયું હોય અને પૈસાના દેવામાંથી મુક્ત થવું હોય, કર્જમાંથી મુક્ત થવું હોય, જો તમારે તમારા જીવનમાં સંપત્તિની પ્રાપ્તિ કરવી હોય, વેપાર કામ ધંધામાં તમારે સફળતા પ્રગતિ જોતી હોય, તો એવા ભક્તોએ આ પ્રયોગ અવશ્ય કરવો. પ્રયોગ બહુ ઈઝી છે, સિમ્પલ છે, સાદો છે. ઘરની અંદર શાલિગ્રામ ભગવાન રાખવા. નાનકડા અંડા કૃતિ કરતા નાના હોવા જોઈએ. અને એવા શાલિગ્રામની બાજુમાં શંખ દેવને વિરાજમાન કરવા. એ શંખ એ પણ અંડાકૃતિ કરતા નાનો હોવો જોઈએ. શાલિગ્રામ બાજુમાં શંખ, અને એ શાલિગ્રામની ઉપર તુલસીજી. આ ત્રણ વસ્તુ જે ભક્તો પોતાના ઘરની અંદર ભેગી રાખે છે, એના ઘરની અંદર સુખ સંપત્તિ વધે છે, એના ઘરમાં કલહ ક્લેશ શાંત થાય છે. સ્ત્રીને પુરુષથી ક્યારેય વિયોગ નથી થતો અને પુરુષને ક્યારેય સ્ત્રીથી વિયોગ નથી થતો. પરસ્પર પ્રેમ ભાવના વધે છે. આટલા બધા ફાયદા છે. શાલિગ્રામની ઉપર તુલસી પત્ર મૂકો અને બાજુમાં નાનકડા શંખને વિરાજમાન કરો. આ પ્રયોગ કરજો. આપણા આંગણે તુલસીજી તો હોવા જ જોઈએ. તુલસીજીનો બહુ મહિમા છે. તુલસીજીને તમે રોજ પાણીથી સિંચન કરો. એ તુલસીજી આપણને લક્ષ્મી વર્ધક છે, ખૂબ સંપત્તિ આપે, કામ ધંધા વ્યવસાયમાં પ્રગતિ આપે છે. માટે તુલસીજીને પાણીનું સિંચન રોજ કરવું. અચ્છા, તુલસીજીને તોડી અને શાલિગ્રામ ભગવાનની ઉપર હંમેશા રાખવા. પણ તુલસીને તોડવાના પણ નિયમો છે. આડા દિવસે ગમે ત્યારે તુલસીજીને તોડી નથી શકાતા. ચોથને દિવસે તુલસી ન તોડાય, આઠમને દિવસે તુલસી ન તોડાય, બારસને દિવસે તુલસી ન તોડાય, 14 અને અમાસને દિવસે પણ તુલસી ન તોડાય. તો તમને એમ થાય તો પછી તોડવા ક્યારે? આગલા દિવસે તોડી લો, રોજે રોજ ચડાવવા છે તો પછી આગલા દિવસે તુલસીજી તોડી લો. જે દિવસે તોડવાનો અધિકાર આપ્યો છે તે દિવસે તુલસીજી તોડી લેવાય. એને સરસ રીતે પવિત્ર વસ્ત્રમાં લપેટી અને એક પવિત્ર સ્થાનમાં મૂકી દેવાય. બીજા દિવસે
એ તુલસી પત્ર તમે ચડાવી શકો. એનાથી પણ વિશેષ તુલસીજીનો મહિમા તમને કહું. જે ઘરની અંદર તુલસીજી ઘણી વખત સુકાઈ જતા હોય, આમાં ઘણા બહેનો વિચારતા છે અમે તો ઘણી ઘરમાં રાખીએ છીએ તુલસીજી, પણ કોઈ દી થાતા જ નથી, હુકાઈ જાય છે. હે, ખાસ ધ્યાનથી સાંભળો. એ તુલસીજી સુકાઈ જાય ને, એ સુકાયેલા તુલસીને પછી આપણે શું કરીએ? ફેંકી દઈએ. ફેંકી નહીં દેવાના. એની જે ડાળખીઓ હોય ને હુકાઈ ગયેલી, એને ઘરમાં હાચવી રાખવાની. હા, એને ઘરમાં હાચવી રાખવાની. એ તુલસીનું એક લાકડું, એક પાતળી એની ડાળી જે હશે ને સુકાયેલી, એ પણ કદાચ કોઈ વ્યક્તિની અથવા આપણા કોઈ સ્વજન હોય, ધામમાં વયા ગયા હોય અને એની નનામી જતી હોય, અને એની નનામીમાં એ તુલસીજી એની એક ડાળખી મૂકી દેવામાં આવે સૂકી, અને એ તુલસીજીની સૂકી ડાળખી, એ સૂકું કાષ્ઠ જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવે અને ચિતાની ઉપર એમને એ તુલસીજીનું સૂકું કાષ્ઠ રહી જાય, તો એ જે મૃત્યુ પામેલો વ્યક્તિ છે એને સીધે સીધું ભગવાનનું વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. અને આ મારી ઘરની વાત નથી, આ વાત પદ્મ પુરાણ ઇત્યાદિક ગ્રંથોમાં લખેલી છે, આપણા શાસ્ત્રોમાં લખેલી વાત છે. હવે વિચાર કરો, હવે તુલસીજી ફૂંકાઈ જાય ફેંકી દેહો? નહીં ફેંકો ને. હવે એને હાચવી રાખજો. કદાચ કોઈ સ્વજન આડોશ પાડોશમાં ધામમાં ગયો હોય ને સાહેબ, એની મુક્તિની કામના કરતા કરતા એક તુલસીજીની હાઠીકડું છે ને સૂકું, એ તમે એની નનામી ઉપર મૂકી દેશો અથવા એના મૃત શરીર ઉપર, પંચ ભૌતિક દેહની ઉપર મૂકી દેશો, યાદ રાખજો એ ચિતામાં હાયરે હડગું ને તો યાદ રાખજો એ જીવાત્માને વૈકુંઠ ધામ મળે છે. તુલસીજીનો આટલો બધો મહિમા છે. તો તુલસીજીનું પોષણ કરવાથી પણ જે પુણ્ય મળે એટલું જ પુણ્ય ભાગવત કથા એનું શ્રવણ કરવાથી મળે, એટલું જ પુણ્ય ગાયની સેવા કરવાથી મળે. આ રીતે તુલસીજીનો મહિમા કહ્યો.